સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ધાર્મિક ઉન્માદ ઉશ્કેરણીની જાણે કે શરૂઆત થઈ ગઈ છે. ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલાબેન કાકડિયાએ એક એવું નિવેદન આપ્યું જેને ખળભળાટ મચાવી દીધો છે. અમરેલી જિલ્લા પંચાયતની ધારગણી બેઠક પરથી ચલાલા સ્થિત શ્રી દાન મહારાજની જગ્યાના લઘુ મહંત મહાવીર બાપુને ભાજપે ટિકિટ આપી છે. જેને લઈને મીડિયાને સંબોધન કરતા કોકિલાબેને એવું બોલ્યા જેણે ચર્ચા જગાવી છે. આ મુદ્દે કોંગ્રેસે શાબ્દિક પ્રહાર કરતા સવાલ કર્યો કે વિધર્મી એટલે કોણ, એ કોકિલાબેન સ્પષ્ટ કરે. આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને અમારે તાલુકા પંચાયતમાં જયરાજભાઈ છે, બીજી તાલુકા પંચાયતમાં અમારે બાપભાઈ છે. આ ત્રણ ઉમેદવાર અમારે એમ કહીને કે ભાજપને વફાદાર અને ભાજપના વર્ષોથી કાર્યકર્તાઓ છે. સ્થાનિક સ્વરાજની અંદર અમરેલી જિલ્લા સાથે ગુજરાતના લોકો પીડિત છે. પંચાયતી રાજ ખતમ થઈ ગયું છે. કોંગ્રેસે પંચાયતી રાજ આપવાનું કામ કર્યું હતું ત્યારે અધિકારી શાસનમાં લોકો ત્રાહિમામ છે અને આ નિવેદનથી લોકોના મુદ્દા ભટકાવવાની એક ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે. આ વાત ઉપર હું વધારે એટલા માટે કંઈ કહેવા નથી માંગતો. વિધર્મી કોને કહેવા માંગે છે એ બોલનાર વ્યક્તિને જ આપ પૂછી લો. મારી તો મુખ્ય માંગ અને મુખ્ય પ્રજાજનને એટલી જ વિનંતી છે કે આ સ્થાનિક સ્વરાજ એ લોકોના લોકલ પ્રશ્નોનું ઇલેક્શન છે. ત્યારે મુદ્દાઓ ભટક્યા વગર તમને પડતી મુશ્કેલીમાં લોકોએ મતદાન કરતા પહેલાં સ્થાનિક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયતની અંદર વગર પૈસે કામ થાય છે ખરું. ભ્રષ્ટાચારે માજા મૂકી છે. ભયના ઓથ નીચે લોકો જીવી રહ્યા છે અને ભૂખ એટલા માટે કહી શકું કે લોકોને 2 ટકનું ખાવાના પણ ફાફા થઈ ગયા. ત્યારે સત્તા પરિવર્તન લાવવા માટે સ્થાનિક સ્વરાજ એ પાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ધાર્મિક ઉન્માદ ઉશ્કેરણીની જાણે કે શરૂઆત થઈ ગઈ છે. ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલાબેન કાકડિયાએ એક એવું નિવેદન આપ્યું જેને ખળભળાટ મચાવી દીધો છે. અમરેલી જિલ્લા પંચાયતની ધારગણી બેઠક પરથી ચલાલા સ્થિત શ્રી દાન મહારાજની જગ્યાના લઘુ મહંત મહાવીર બાપુને ભાજપે ટિકિટ આપી છે. જેને લઈને મીડિયાને સંબોધન કરતા કોકિલાબેને એવું બોલ્યા જેણે ચર્ચા જગાવી છે. આ મુદ્દે કોંગ્રેસે શાબ્દિક પ્રહાર કરતા સવાલ કર્યો કે વિધર્મી એટલે કોણ, એ કોકિલાબેન સ્પષ્ટ કરે. આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને અમારે તાલુકા પંચાયતમાં જયરાજભાઈ છે, બીજી તાલુકા પંચાયતમાં અમારે બાપભાઈ છે. આ ત્રણ ઉમેદવાર અમારે એમ કહીને કે ભાજપને વફાદાર અને ભાજપના વર્ષોથી કાર્યકર્તાઓ છે. સ્થાનિક સ્વરાજની અંદર અમરેલી જિલ્લા સાથે ગુજરાતના લોકો પીડિત છે. પંચાયતી રાજ ખતમ થઈ ગયું છે. કોંગ્રેસે પંચાયતી રાજ આપવાનું કામ કર્યું હતું ત્યારે અધિકારી શાસનમાં લોકો ત્રાહિમામ છે અને આ નિવેદનથી લોકોના મુદ્દા ભટકાવવાની એક ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે. આ વાત ઉપર હું વધારે એટલા માટે કંઈ કહેવા નથી માંગતો. વિધર્મી કોને કહેવા માંગે છે એ બોલનાર વ્યક્તિને જ આપ પૂછી લો. મારી તો મુખ્ય માંગ અને મુખ્ય પ્રજાજનને એટલી જ વિનંતી છે કે આ સ્થાનિક સ્વરાજ એ લોકોના લોકલ પ્રશ્નોનું ઇલેક્શન છે. ત્યારે મુદ્દાઓ ભટક્યા વગર તમને પડતી મુશ્કેલીમાં લોકોએ મતદાન કરતા પહેલાં સ્થાનિક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયતની અંદર વગર પૈસે કામ થાય છે ખરું. ભ્રષ્ટાચારે માજા મૂકી છે. ભયના ઓથ નીચે લોકો જીવી રહ્યા છે અને ભૂખ એટલા માટે કહી શકું કે લોકોને 2 ટકનું ખાવાના પણ ફાફા થઈ ગયા. ત્યારે સત્તા પરિવર્તન લાવવા માટે સ્થાનિક સ્વરાજ એ પાયો છે.